ભાઈઓ જીવો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા દેશી પાલડી હરખું વાયર આ હુલાતું એ આથી ટચ મારી સીધો અહીંયા આવી ગયો તું નહીં કાલે કઈ ખબર નહીં પડે ઉભા વારવાની સિસ્ટમ આવી ગઈ બસ સિસ્ટમ પણ મારા બાપ આમ જરીક આ પાયો લીટ્યું નથી દેખાતી તને એવડી ઘાટ્યું લીટ્યું તાણ્યું એને ઉભો એને આમ કરીને આમ કર ને એટલે વરાઈ મા બાપ ફજીતા કરો માં કઈ છોકરું નહીં તું તારે બાય છે તું જવાન થઈ ગયો નહીં કઈ ગગો બાયું ને જ વારવાનું હતા નહીં છે એટલે વારા આવો વારા આવે એવું ના એમ નમય આવો પડી ને ખબર હા પડી ને ચાર દી હજી ગામત્રે ગયું તો ખબર પડી ગઈ ને વાગવું પડો વાંદા કરવા પડો હઈ જાવ કોઈ કેજે માં મારું કેવાનું કે વારતો તો એ બધાને આખા ગામને ખબર છે કે આ વારે ને આ લુગડા ધોવે બધી ખબર એવું તો બધાય વાર્તા તો કીએ નહીં કોઈ કે ને પણ જરીક હરખું આ મારી જીમ જ હોય વાજા ગારું સાફ કરી નાખું આ ઝારા તને આજ દેખાય પેલી બાઈ હતી તઈ તું ઝારા ક્યાંય નથી દેખાણા એને ચિંતાય ને કે ફલાણું ઝારું સોચ્યું શાક એને જરીક લઈલા લપાડો મારલા જરીક એને કહેવાય ને એને બીજું કામ હોય ને એ તો પછી કોક દી હાલા આપણે વળગી જવાય બાઈ બીજું કામ શું હોય આવજે વારો આવજે બધાય નો આવો આવ્યું નંબર મારે એકને જ વારવાનું આવો કેમ હા કેમ બધાને વારો આવે બધાને બાઈ હોય ને હા એટલે બધાય વારો પણ કોઈ કીએ નહીં કીએ નહીં અને હું કહી દઉં એટલો ભોરો માણા હું વાત તારી હાથે ફરજ આવે ના હોય બાઈ ઘેરે માણસ ની ફરજ આવે વાગવું સોરું ઘર છે મંદિર છે એને ચોખાઈ રાખવી આપડે ફરજ આવે અને આ રીતે ચોખાઈ રખાય એ ખામડી વાહ મારી એ ખામડી વાહ મારી આમ લાગત લેતો હોય બાયો કેમ ની રાઈતી ગીતું ગાતી એ માના લાયા જાના તારી સંખાય એમ કરી નિરાયતી વરાય એટલે કચરો કઈ ન રહીએ એક હરી ન રહીએ એને તો વાર્તા આવડતું આપને કામ આવડે આપડે વાયરા કોઈ હરખું વારવા લખો કેમ લખ્યો લખો ખબર ન્યા કામ કર્યો બાણ ને બાણ ન્યા કામ છે તારું લાકડી ના મારતો લાકડી નહીં મારું ન્યા કામ લાગ્યું ને તારું હેઠું આ એનું સનાનું ડબલું ગોતતો તો એ ડબલું જ આમ કરી ટીંગાડવા હું કરીને લે આ તો બાપો કહેતો તો કે ખાટલા નીચે જ કાયમ અરે બાપાનું નામ ભરી લીધું હતી બાપાનું નામ તારે મી તારે કેટલા વર્ષ થયા કહું કે નથી ના લેતો બાપાનું નામ મારતો નહીં મને પણ મારતો નથી હું તને સમજણ કરું બાપાનું નામ ન લેતો કોઈ મને નથી માર્યું બગાડ નાખ્યા હવારના પોરમાં બાપાનું નામ લઈને દી બગાડ બાપાનો જે દી તી હંપાયરો ને તે દી રામ કોઈ દી દીવાના પૂછે કોઈ દી સુખી થયો હોય એવું રાતો 100 દી થઈ જાય આખો એટલે બાપાને તું કોઈ દી હંપારતો જ નહીં એને આને ભૂલાવી દઉં હું કઈ ઓટાણ સુધી કામ કઈ જો આજ જો મારી નાખ્યું જોઈ લે કાઢે એમ ક્યાં કસરો નંબર વાથી જાણા સોચ્યા હતા ઈ બધા લીધા એન ભાઈ મરી ગઈ એટલે મરી નથી ગયો તો તું તો કપાતા છો એમ ન કહેવાય કોઈ દી રાતે રાઈન જેવી છે મરશે ક્યાં આ ઈ તા શું છે વિચાર ઘરો માં આને કઈ ભાન નથી ઈ તા ઈ એ આ તને ખબર હોય તે આટા ઓસા ન થઈ જાય ની ના મરવું કિનો કહેવાય કે હૃદય દબાઈ ગયો હોય માણસ બધું ભેગું થયું હોય પછી ઈ મરવું કહેવાય આને મરવું ન કહેવાય આ જીવતી જાગતી છે હા હયાત છે એને હરાન ઘેર આટો દેવા ગઈ ઘેર નહીં હહરાતા અહીંયા ગુડાનું આ ઘર ઈને હહરાનું કહેવાય નહીં માલતરી એની મા બાપ ના દિન હોય ને ઈ ભાઈઓ ના એને આટો દેવા જાય ને એને માલતરી ગયા કહેવાય ને ન્યાથી અહીંયા આવે તો હાહરિયા આવ્યા કહેવાય મારા આને એ ખબર પડતી એ ઇનહા હું વાંધી છે આલે મોકલીને વિજય ભણવા મોકલીને તું હજી આ હું વાંધા ન કહેવાય કા એના વિવાહ થયા તઈ આ ધલમ્યું એ વિવો થાય આને એ ખબર નથી પડતી કઈ ન્યા આને મોકલજે હજી તું વિદેશ મોકલજે ન્યાથી પરપોતી બધું શીખી આવી છે અહીંયા તે ન્યા કેવી રીતે હોય ન્યા મારે તો હાવું હતી તન એ બાઈ હે બાઈ હા બાઈ મરી ગઈ બિચારી તન હા હું કેવી રીતે જો ગોટા વાગે કઈ હરામ કઈ ના બાપાનું નામ લેવા ને તું બાપાનું નામ ઘુંઘરું ઓલું માર જાય છે બાપાનું નામ લે ને મોઢામાં હવે ગાંઠનું વારી કેવી રીતે હું કહે તું જો એની છોકરી આજે મેં વિવાહ કર્યો હા બરોબર તો છોકરી ગળું પોખન મરી ગઈ ઓહો તો આને આપડા જેવા હોય આપણે જાણવા દે હાસી ને એવું જ હતું જો પછી એના કોકા હતું ઘરમાં બીજું હા મને કે મારા વિવો કર
ઇનાયરી કરી લીધો. એ મરી જાહે આને છે ને હવે જવા જ નથી દેવો. એ ઈ કે લે વિવો ખાલી. પછી હું થયું ખબર હે? ઈ ઓલું આપણે ખબર આપણા ગામમાં આવતો તળાવ આવે. હા. ઈમાં બિચારી પડી ગઈ. લ્યો વિદેશ રહેતી ને આપણા ગામમાં ગયા. ઈ આટલો દેવા કાઈ ગઈ. આતા જો હે આ ખોટીનો. એ ના ખોટીનો નથી હાસી. પછી હે ને ઈ બે મરી ગયું ને તીન માં હતી. મને કે મારી આગળ પાછળ કોઈ નથી. મેં મારી કોઈ નથી. હા પછી ઇનાયરી. अरे कहना क्या चाहते हो? આમ જો આ વાત આવ મોકો બ્રેક દો. અહીંયા કોઈને હું કરીને આ વાતની વંચાવરી ન કરતો. તારું નહીં થાય અહીંયા. અને હવે જ નથી જવા દેવો. એટલે આપણું અહીંયા નથી થતું એનું વિદેહમાં થઈ ગયું બહુ કહેવાય. પણ અહીંયા કઈ વિવાન કઈ સમજતા જ ન હોય. ખેતી ઈ તો ગરગોથલા માને વિવો કરવો તો હાલો ઈ વિવો થાય. વિવો શું કહેવાય એને કઈ ખબર જ નથી પડતી. બાય ટકા બાય આપણે એમનું વ્યૂ જવાની જરૂર છે. તારું હું ત્યાં કોઈ દી ન દેવું. 3-4 વાર વિવો થાય. હું વિવો થાય 3-4 વાર. મજા આવે. રોગે એ વિવો ઘણી વાર થયો. ઘણી વાર થાય વિવો. ત્યાં હવે આને જવા જ ન દેવો. હવે જવા જ ન દેવો. આ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયા ને. એ વાત આને કઈ ખબર નથી પડતી. આ બાજુનું ભૂલાઈ ગયું એનું મગજમાં સડી ગયું. હા ઈ વાત થાય. જમી આવા વાળ કીરે ને હા તો બાયું હે ને જી બોલા ખબર આપણે માથામાં ટોળા સડે હા એમ સડી જાય. હા સત્ય ના વિદે હે આ જો ને આ વંચાવર કરતા નથી ખબર પડતી. મને એવું જ લાગે હા સંસ્કૃતિ આપણા દેહમાં જ છે બસ ક્યાં છે નહીં એવું લાગે મને. એને કઈ ખબર જ નથી પડતી. એને તો ના પડે આને ના પડે. એ ન્યાય સંસ્કૃતિ છે. કઈ વાની ન્યા તો જો કેટલી બધી સંસ્કૃતિ છે. કઈ વાની સંસ્કૃતિ એક તો દાખલો દેખાડ હા ઈ બે માણા હોય ને આપણે કોઈ જઈને બજારી નીકળે ના ના ન્યા જ આમ ખંભે હાથ ચડાવે સંસ્કૃતિ છે જરા ખરી તઈ સંસ્કૃતિ છે. ખબર ના પડે કે આની બાઈ કોણ છે ખબર ના પડે એને સંસ્કૃતિ કહેવાય. હમ નામ લઈને નંબર કહે એમ કે હોય તું ના કહું એ રીતે બસ. આને કઈ ખબર નથી. પાછો ગયો ની માં ભાન ભૂલી ગયો. તું બે જણું હોય આમ હાથ દઈને બે લઈ કે હાથ દઈને કે ઉભી બધાની જાય. હા ઉભી બધાની બધા એમ જ કરતા હવે જ તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. હવે આ વાતો અહીંયા છોકરાઓને કોઈને ના કરજે. અહીંયા બગડી બધા ધૂળ થાય થાય. અને એમાં કોઈને ગામમાં આબરૂ નહીં. મારે અહીં રહેવું નથી. મારે ન્યાવ્યું જવું. અને લઈ કેવી જો ના ના હવે નથી જવા દે. અહીંયા તારા હગા જામફળ ચીકુ સફરજન વેસાતા કેરા હા ઈ છે. એ મન બહુ ભાવ કે જડે કઈ હા મોરા ફક જટાય છે. અહીંયા જેવું ના થાય. અહીં જેવું ન થાય. અહીં જેવું ના આવે. હાચી વાત. જામફળ ખાતો તો ને તો મને એમ થતું ડુંગળી ખાવ. જોઈ એ બાપા કલમું કરીને મને એમ છે ડુંગળીનું કલમું જામફળીમાં છોટાડતા છે. જામફળીના કમરું કલમુમાં પોપિયામાં છોટાડતા. એ રીંગણા કઈ બ્રાક થાય રીંગણા એનું બાપુ હું કહેવાય પતકોરા રીંગણા કહેતા હે. ઓય ના રીંગણું કાયદેસર જો કોથરા જો ને આવો થઈ ગયો ન્યા રહી રહી બાપા ઈ કઈ એમાં કઈ હવા ભીંડા કે હોય ના ભીંડા જોઈ ભીંડો ના હોય. બટેકું અહીં છે વેજ્યા બટેકું ના હોય. જોઈ લ્યો જે મીન વસ્તન છે તો શેર રહી ગયા. અહીંયા કાવ્યા જાવું રોગું. તઈ હું ન્યા પીડ્યો રોગ. તરબૂચ હોય તરબૂચ. પછી તરબૂચ સીધી કેવા કેમના કેમના થાય. તરબૂચ થાય આપણા ઘર જેવું. कुछ भी ઘર એ કાળા તરબૂચ થતા હે અહીંયા. ખોટીનું કાળું ના થાય બાપાને ઘેરે તો પીરું પીરું રેડ જેવું. ઈ તો વળી હું હોય છે હે તરબૂચ તરબૂચ ના હોય પીરું. તરબૂચ પીરા ના હવે તો શેરી મારી એની પરબાર લાતું સોર ખાપા દે લાલ નીકળો લાલ અને કારા બે હોય ઈ તરબૂચ અને મીઠાઈ આવ્યા. ઈ તો વળી હું હોય છે તું બટકોક લેતો હવે ને ખિસ્સામાં જ એ નાખતો હોય ના ના એને શિયાળ પગે હોય. શિયાળ પગે હોય. હા આ છે ને તું છે ને મારો ભાઈ હા તું વાં જા અને ઓલો હાંડો છે ને પાણીનો ભરી અને જરાક પગ ધોઈ નાખ અને નાઈ લે. અમને ગાંડા કરી નાખી તું બીજું તા ઠીક અમને એ નાઈ લે માથે. તરબૂચ ના પગ હોય જોતા ખરી મારી તા ખોપરી ફાટી પડી એ હોય તરબૂચ ને ઓલો હાંડો ભરી જાય જા હા, એને નવરાવી નાખ વેજ્યા. પગ ધોઈ લે હા અને રામન બરકી જા અને આનો પાણી રામન ઘૂંટડો પી લે. આયા ઊંડ ડેલી જોઈ ને હા રામન હા. ત્યાંથી રામન બરકી કીતરી નથી ને કોઈ તો બીજું કઈ નહીં જા બરાકી આવું. હા બરકી જા એને નવરાવીને પાણી આઈનું ફાઈ દેવું એટલે બુદ્ધિ લેટ આવે. કરવામાં બપોર થયા મારા બાપ રોટલા આવડે તને હા રોટલા વણી દઉં. એમાં કામ હોય લોટ પીનો રોટલા વણી નાખવાના. એ વણવાના ના હોય કપાતર તો અરે ઈને ઘડવા પડે રામ હા ઈને કઈક ફંદે ચડાવી રામાને તું જોતા કરી મારો આઈડિયો
ભાઈ તું કે ભાઈ બાઈ રોટલા વણતી હોય ફાટલા લઈને મેં કઈક જોયા આવે વણાય તું નહીં પાછો માંગ નહીં મારું રોટલીયું વણાય મારા બાપ રોટલા ના વણાય તું આખા મલક ને રમાડમાં કીએ જોયેલ છે ખોટે ખોટો હું કરવા પતાય ખાંડા હમારી તું બપોર ક્યાં લેપું કરવા કી નથી જોયેલ તાર બાઈ વણતી હોય તું ખાતો હો રોટલીયું હું તાર રોટલા જ ખાઉં તો રોટલા ખા પણ રોટલા કેવી રીતે વણાય પાંચક ખાઈ જાઉં મને ખબર છે તું 5 થી એટલો કોઈ દી રહ્યો નહીં હા પણ ઘડવા પડે ટીપા પડે ગોરીંડો વારવો પડે એમાં પાણી નાખવું પડે મીઠાની સેફટીનો સટકોર દેવો પડે એને કહેવાય રોટલા અને રામો છે ને મને હોશિયાર લાગે મને એ કઈ ખબર ના હોય મને તો પાટલા માથે દઈ દે એટલે હું ડાયરેક્ટ ખાઈ નાખું એને આવવા તા દે આગની ખબર પડી જાય હા એ માઈતા પપ્પુ કાનના પડદા ફાટી જાય આવી રમતું ન કરાય કોઈ દી કાનમાં પપુડા વગાડવા હાલી નીકળ્યો ખાપા બાજી એટલે વારે વારે જોઈએ પૂછો પીડો આજે સાફ કરે આઈ બોલો હતા કુતરા બુતરા હા ક્યાં હતા અનફરજામાં ઈ તે બાંધેલું ઈ પારલ બાંધેલું પારલ શું હાલે તઈ બસ મજા આનંદ મંગલમ અને તાના કોઈ દી પીડા હતી કોઈ દિન એને કઈ ઉપાધિ જ ના હોય કોઈ દી ઉપાધિ કરી આલી કોઈ દી નહીં કરી જ ના શું હાલે કપા બરી ગયો ને એવું બધું હાલે ઈ તો બરી ગયો વરસાદ થયો ને માંડવી મુંડો ઘા કરી ગયો એમાં મુંડો આવી ગયો રેખડા રાખજે કુવાડી લઈ લઈ કુવાડે લઈને જો ફરતો હું કાયમ આવે આ હોય તો આપણે શું છે ભાઈ સાધન ભેગું જઈ કુવાડે લા રાખવાની આ કોઈ હથિયાર તમારા વજામાં પાર નાખે ન્યાનો સરકાર નાખે કોઈ મારો મારો નહીં મારો ફાળી નાખે પીલુડી હોટી લઈને ગયે ને